ગુડ મોર્નિંગ દોસ્તો, આજે 28 જૂન અને આજે સવારે આપણે આવ્યા છીએ બાઇક રેન્ટ ઉપર લેવા. જો આપણે બાઇક રેન્ટ ઉપર લેવા આવ્યા અને બાઇક રેન્ટ ઉપર લીધી છે. એક આ સ્કૂટી લીધી છે અને પેલી બુલેટ લીધી છે. આપણે બાઇક રેન્ટ ઉપર લીધી છે, એક બુલેટ અને એક સ્કૂટી લીધી છે. રોહિતભાઈ માટે સ્કૂટી. તૈયારથી જો આવી ગયા છે બહાર. આ છે આપણી બુલેટ ભાડે લીધી છે ને કોલી સ્કૂટી ભાડે રાખી છે. જો હવે અહીંથી જાઓ આપણે ગુલમર્ગ. અહીંથી 55-60 કિલોમીટર સમથિંગ થાય છે. તો આપણે જવાનું છે બાઇક લઈને ગુલમર્ગ. તો મળીએ આપણે, બના રહેજો વિડીયોમાં, રસ્તામાં મળીશું આપણે. આ છે ગુલમર્ગનો રસ્તો ને એનો વ્યૂ જોવો, એક નંબર વ્યૂ છે. આ બધા બરફના પહાડો, ખડખડતું નદીનું ઝરણું, જો અરે મસ્ત લોકેશન એકદમ. આપણે ઓન ધ વે છીએ. આપણી બે બાઇક જોઈ રહી, આ રોહિતભાઈની, આ આપણી. આ રસ્તો છે જો, ગુલમર્ગનો રસ્તો છે, શ્રીનગરથી ગુલમર્ગ. મરો ભાઈ એમ લાગે પક્ષી બોલ. જો બરફના પહાડ, આ ગુલમર્ગ વેલી છે. નદી છે નાની એવી, તેના પાસે બેઠા જઈએ છીએ. પાછા હાલતા થયા છે. આપણે બાઇક પાર્કિંગ કરેલી છે ત્યાં. જો અત્યાર સુધી થોડા ઘણા ફોટા પાડ્યા, નાસ્તો કર્યો, થોડી વાર બેઠા અને હવે પાછા નીકળી ગયા છીએ. બાઇક આપણે આગળ પાર્કિંગ કરેલી છે ત્યાં હાલીને જવાનું છે, એટલે હાલતા થયા પાછા. જો છે ને એક નંબર વ્યૂ. આ છે ગુલમર્ગ, કાશ્મીરનું ગુલમર્ગ. એક નંબર વ્યૂ છે. જો આપણે ત્યાં સુધી જવાનું છે, આપણી ગાડી ત્યાં પાર્ક કરેલી છે, ત્યાં સુધી જવાનું છે. આ બધા અહીંયા અહીંનો વ્યૂ છે. આજે પાછા જો જમવાનું લઈને, પાર્સલ લઈને આવી ગયા છીએ રૂમે. આ રોહિતભાઈ જો છાશ કરે છે ગ્લાસમાં, અને આપણે આવી ગયા છીએ જમવાનું લઈને રૂમે. એક પંજાબી થાળી છે અને એક ગુજરાતી થાળી છે. તો જમી લઈએ હવે. જો આ પાર્સલ લઈને આવી ગયા છીએ રૂમે. હાલો હવે જમવા.
જમીને હવે અત્યારે જો હુઈ જાય છે, સવારે વહેલા નીકળવાનું છે ક્યાં નીકળો પહેલગાંવ, એટલે અત્યારે વહેલા સુઈ જાય છે. યાદ છો ભાઈ તો ગુડ નાઇટ બધાને. હર હર મહાદેવ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. મળીએ કાલે નવા વિડીયોમાં.